નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટના એપિસોડમાં આપણી સાથે મહેશ પંડ્યા જોડાયા છે. મહેશભાઈ એન્વાયરમેન્ટલ એન્જિનિયર છે અને નવગુજરાત સમયમાં નિયમિત રીતે કોલમ પણ લખે છે. ટીવી ચેનલો ઉપર એ નિયમિત રીતે પોતાની વાત મૂકી શકે છે. પર્યાવરણને લગતી અભ્યાસપૂર્ણ વાત એ મૂકતા હોય છે. આંતરરાષ્ટ્રીય પરિષદોમાં પણ એ સહભાગી થતા હોય છે. અને આજે જે વાત કરવાની છે એ ગ્રેટર નિકોબાર મેગા પ્રોજેક્ટ એની વાત આપણે કરીશું. હવે તમને થશે કે આ ગ્રેટર નિકોબાર મેગા પ્રોજેક્ટ, એમાં આંદામાન નિકોબારનો પ્રોજેક્ટ હોય તો આપણને વળી શું ફેર પડે? પણ માનનીય નરેન્દ્ર મોદીજી, માનનીય વડાપ્રધાન, એ જ્યારથી સત્તામાં આવ્યા ને એમણે પ્લાનિંગ કમિશન એનું નામ બદલી નાખ્યું, કારણ કે એમને નામાંતર કરવાનો શોખ છે. નવું કંઈ કરવાને બદલે જે તૈયાર ભાણે જ બેહવાનું હોય અને નામ બદલી નાખવાનું, એટલે એમણે પ્લાનિંગ કમિશનનું નામ નીતિ આયોગ કર્યું. અને એ વખતે પણ એમણે નીતિ આયોગ તરફથી એક પ્રોજેક્ટ આંદામાન નિકોબારને માટે કર્યો, જે ખરેખર તો વિવાદનો વિષય છે. વિવાદનો વિષય કેમ છે એની વાત મહેશભાઈ કરશે. હમણાં લોકસભામાં વિપક્ષના નેતા પણ નિકોબાર ગયા હતા. ત્યાંની જાતિ પ્રજાતિ, આદિવાસી જાતિ પ્રજાતિ જ નહીં પણ જંગલો, એનું નાશ કરવાની દિશામાં આ મેગા પ્રોજેક્ટ એ સુરક્ષાના બાના હેઠળ, દેશની સુરક્ષાના બાના હેઠળ એ આગળ વધી રહ્યા છે. એ ખરેખર આપણે એ એની માટેની કેવી ભૂમિકા લેવી જોઈએ એ મહેશભાઈ જે વૈશ્વિક સ્તરે પર્યાવરણના સંદર્ભમાં જે કંઈ કાયદાઓ છે, આપણે ત્યાં જે કાયદાઓ છે એનો અભ્યાસ કરે છે. ને આ મુદ્દો તો આખો છે ને સુપ્રીમ કોર્ટે પણ ગયેલો છે. એટલે મહેશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત. અને આપ એના વિશે જરા વિગતે વાત કરો, કારણ કે આપણે જ્યારે કહીએ કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ વાત કરી એટલે તરત જ ભાજપ વાળા એ પોસ્ટ મુક્તા થઈ જાય છે. મને લાગે છે સમજણ પડે કે ન પડે, પણ એ ગમે તે જે એમને દિલ્હીથી જે આદેશ કરવામાં આવ્યો હોય એ છે ને પોસ્ટ કરી દે. જે રીતે રામજીનું મંદિર બનાવ્યું અયોધ્યામાં, તો કર્ણાટક ભાજપે મોદીની વિરાટ છબી અને એમની આંગળી પકડીને ભગવાન શ્રી રામ એ જેને જતા હોય એવું પોસ્ટર મૂકેલું. એટલે હવે આપણે જાણીએ છીએ, પરંતુ આપણે સત્ય અને તથ્યની સાથે વાત કરવાની છે. આપણે જેને કાયદાકીય બાબતોનો પણ આ ચર્ચામાં સમાવેશ કરવાનો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ શું થઈ રહ્યું છે એની પણ વાત કરવાની છે. અને આપણી આ આદિવાસી જાતિઓ અને સમુદ્રી જીવો એમને કઈ રીતે બચાવી શકાય, આપ તો નિયમિત રીતે લખતા રહ્યા છો આના સંદર્ભમાં, એટલે આપની પાસેથી એવી અપેક્ષા કરું છું કે આપ એના વિશે જરા વિગતવાર આપણા દર્શકોને જણાવો, કે જેથી ગુજરાતી દર્શકોને, દેશમાં અને વિદેશમાં વસતા ગુજરાતી દર્શકોને પણ એ સમજાય કે આ પ્રોજેક્ટની ચર્ચા આપણે શા માટે કરવી જોઈએ. મહેશભાઈ. નમસ્કાર, ડૉક્ટર હરિભાઈ દેસાઈ અને દર્શક મિત્રોને પણ મારા વંદન. હરિભાઈ, આપની આ યુટ્યુબ ચેનલ હું નિયમિત રીતે જોઉં છું, સાંભળું છું, એટલા માટે કે એમાં સીધું ને સટ અને ફેક્ટ આધારિત વાતો હોય છે. કોઈ લપ્પન છપ્પન વાતો નથી હોતી આઈટીસીએલ જેવી. અને એમાં જે આપ તજજ્ઞોને લઈ આવો છો એ બી ગુજરાતી દર્શકોને લાભાર્થે, કારણ કે આટલા મોટા ગજાના લોકોને આપણી ચેનલમાં લઈ આવવા અને એમની વાતો મૂકીને સંભળાવવી એ ખરેખર એક સેવાનું કામ છે. જાગૃતિ લાવવી લોકશાહીમાં એ બહુ જરૂરી છે અને એનું કામ આપ અવિરત રીતે નિર્ભયતાથી કરી રહ્યા છો, એનો આનંદ છે. અને એટલે બી તમારી ચેનલમાં મારે બોલવા આવવું પડે તો સચોટ ડેટા સાથે આવવું પડે, જેથી કોઈ ક્યારેય
તમારી કોઈ ટીકા ના કરી શકે અને તથ્યો આધારિત વાતો લઈને આવવું પડે. એટલે જ્યારે તમે આમંત્રણ આપો છો ત્યારે બહુ મહેનત કરવી પડે છે તમારી ચેનલમાં બોલવા માટે, કારણ કે એના લાયક બનવું પડે છે. કારણ કે દર્શકો પણ તે ટેવાયેલા છે કે ભાઈ અહીંયા આ જે પીરસા છે બધું તથ્યો આધારિત હોય અને એ વાતને આગળ લઈ જવાના છે. એટલે ફરીવાર મને આનંદ છે કે હું આપની ચેનલમાં બોલવા માટે મને યોગ્ય ગણ્યું. ડૉક્ટર હરિભાઈ, મને 3-4 સવાલો આમાં લાગે છે. કોઈ પણ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ થાય એમાં આપણને આનંદ જ હોય. ડેવલપમેન્ટનો મતલબ જ વિકાસ, અને વિકાસ એટલે સૌનો વિકાસ. જે સૂત્ર આપ્યું છે ને તે થતું નથી એ જુદી વાત છે, પણ વિકાસનો મતલબ જ એવો. એટલે એ જ્યારે થાય ત્યારે આપણને આનંદ થાય, પણ એની આપણે ચર્ચા કરવા કેમ માંગીએ છીએ અહીંયા? એટલે એમાં મને 4 વસ્તુ દેખાય છે. એક ઇકોલોજીકલ એટલે કે બાયોલોજીકલ ડાયવર્સિટી જે છે ત્યાં એકદમ ધનાઢ્ય રીચ કહી શકાય એ પ્રકારની છે, અને એને ક્યાંય ખલેલ તો નથી પહોંચતી ને તે જોવાનું છે. બીજું, આપણા ભારતના બંધારણે રાઇટ ટુ લાઈફ આપ્યું છે, આર્ટિકલ 21. એટલે રાઇટ ટુ લાઈફ એ માણસો માટે છે, પણ માણસોને ફ્લોરા ફૌનાથી અલગ ના કરી શકાય. એટલે ફ્લોરા ફૌના ના હોય તો રાઇટ ટુ લાઈફનો મતલબ નથી. એટલે એ મુદ્દે ચર્ચા કરવી છે. બીજું, ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ જે 2006માં પારિત થયો અને એમાં સિમ્બાયોસિસ છે. એટલે આદિવાસી લોકો ફોરેસ્ટ, એટલે ફોરેસ્ટ રાઇટ એટલે માત્ર આદિવાસીઓના રાઇટ્સ નહીં, પણ ફોરેસ્ટને બચાવવા માટે પણ આદિવાસીના રાઇટ્સ જરૂરી છે. એક એ મુદ્દા છે. અને ચોથો મુદ્દો જે છે સાહેબ, એ પ્રોજેક્ટ ભલે ભારતમાં થતો હોય પણ એ વૈશ્વિક લેવલે પણ આ મુદ્દો જો ધ્યાન નહીં રાખીએ તો સળગશે. કારણ કે જે કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી, જેને CBD તરીકે ઓળખાય છે, એ ટ્રીટીમાં ભારતની સરકારે હસ્તાક્ષર કર્યા છે. અને આ બાયોલોજીકલ ડાયવર્સિટીનું સંરક્ષણ કેમ કરવું એમાં આપણે લીગલી બંધાયેલા છે. ઇવન પેરિસ એગ્રીમેન્ટમાં પણ આપણે લીગલી બાઇન્ડિંગ નથી, અને લીગલી બાઇન્ડિંગ એગ્રીમેન્ટ નથી. એ આપણે નેશનલ રિપોર્ટ સબમિટ કર્યો, પણ જ્યારે લીગલી બાઇન્ડિંગ બને છે ત્યારે મુશ્કેલી થાય છે. એટલે વી આર સિગ્નેટરી ઇન લીગલી બાઇન્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ CBD, કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી. એટલે આંતરરાષ્ટ્રીય પણ સવાલ થાય. અને જ્યારે લીગલી બાઇન્ડિંગ આપણે થયા છીએ તો ભારત સરકારની આપણો જે બંધારણ છે એની કલમ 293 પ્રમાણે સંસદમાં કાયદો પારિત કરવો પડે. અને એટલા માટે બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન એક્ટ 2002 આપણે સંસદમાં પારિત કર્યો, અને આપણે ખાતરી આપી કે આપણે બાયોડાયવર્સિટીનું રક્ષણ કરીશું. એટલે આ મુદ્દા છે. હવે આ જે દર વખતે તો આપ પૂર્વભૂમિકા સારી બાંધો છો, આ વખતે મારી ઉપર છોડી દીધું છે, એટલે મારે જરા વધારે તૈયારી કરવી પડી. એટલે સાહેબ, આ 81,000 કરોડનો આ પ્રોજેક્ટ છે. રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો આગળ ધર્યો છે, અને હવે તો સુપ્રીમ કોર્ટમાં પણ જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો આવે છે ત્યારે બાજુ પર મૂકી દેવામાં આવે છે. એટલે એ રાફેલની વાત હોય તો બી બંધ કવરમાં આવે. બંધ કવરમાં શું લખ્યું હતું એ સરકારને અને જજોને જ ખબર છે. આપણે વિશ્વાસ મૂકવો પડે ને સાઈડમાં કરી દે. એ જ રીતે ઘણા મુદ્દાઓ, ડિફેન્સના મુદ્દાઓ આવે છે જે રાષ્ટ્રીય સુરક્ષાના નામે સાઈડમાં થાય છે. બોફોર્સનો મુદ્દો પણ એવો હતો, પણ એને રાષ્ટ્રીય સુરક્ષા નહોતી ગણી, અને સદનસીબે એમાં ક્લીન ચીટ મળી. પણ બોફોર્સનો મુદ્દો પણ જો રાફેલ જો તમે સંરક્ષણના મુદ્દામાં લેતા હો, રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દામાં લઈ જતા હો, તો પછી બોફોર્સનો મુદ્દો પણ એનો જ ભાગ છે. એની ચર્ચા થઈ હતી સુપ્રીમ કોર્ટે, અને એની ચર્ચા કરેલી. પણ પેગાસિસનો મુદ્દો હોય કે રાફેલનો મુદ્દો હોય તો રાષ્ટ્રીય સુરક્ષામાં આવે છે. એટલે આને પણ રાષ્ટ્રીય સુરક્ષાનું એક કવચ ધારણ કર્યું છે. એટલે સુપ્રીમ કોર્ટની એક વાત પછી કરીએ, પણ આજે 4 જે ભાગમાં આ પ્રોજેક્ટ વહેંચાયો છે, એક ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ મુખ્ય વાત છે. બીજી
સુરક્ષાની બાબતમાં કે ભાઈ અમે એરપોર્ટ અને નેવીનું એટલે કાર્ગો અને નેવી બંનેનું કરીશું, કારણ કે ચીને જે રીતે ચારે બાજુ આપણને ઘેરી લીધા છે, એટલે એના રક્ષણ માટે આપણે સર્વાઇવલન્સ ગોઠવવું પડશે, સજાગ રહેવું પડશે. જો કે કેટલીય બાબતોમાં લોકોએ પુરાવા સાથે કહ્યું છે કે આટલી આટલી જગ્યાએ ચીને દબાણ કર્યું છે, પણ અમે શાંત બેઠા છે. ચીનનું નામ લેતા પણ આપણે ગભરાઈએ છીએ. આપણે એમ કહીએ છીએ કે વિસ્તારવાદી દેશ, પણ ચીનનું નામ નથી દઈ શકતા આપણે. અને કોઈ આવ્યું નહોતું ને કોઈ ગયું નહોતું, એવા પણ આપણે વાતો કરીએ છીએ. એટલે ખબર ને કેમ ગભરાઈએ તે. એટલે કદાચ વિશ્વગુરુ છે એટલે સંયમ રાખીએ એવું બને કે ભાઈ આપણે આડેધડ ના બોલીએ, આપણે વિશ્વગુરુ એટલે સંયમિતતા દાખવવી, એટલે આપણે નામ જોગ નહીં બોલવું એમ. પાવર પ્લાન્ટ આવવાનો છે 450 MVA નો. અને ચોથો મુદ્દો, 6 થી 7 લાખ લોકોને આપણે વસાવાના છે, ટાઉનશીપ કરવાના છે. આ 4 મુદ્દે મુખ્ય છે અને એના માટે આ કહીએ. પણ મૂળ સુરક્ષાનો મુદ્દો આગળ ધર્યો છે. હવે ત્યાં આપણને કેમ ચિંતા થાય છે, એટલે બાયોડાયવર્સિટીની ચિંતા કેમ છે આપણને? તો પહેલું કારણ એ છે કે સાહેબ 660 મિલિયન વર્ષ પહેલા એક પ્રજાતિ બચી ગઈ છે, અને એ છે લેધરબેક સી ટર્ટલ, એટલે કાચબા સાદી ભાષામાં કહીએ તો. અને બહુ ઊંડે સુધી જઈ શકે કાચબા, છેક નીચે તળિયા સુધી જઈ શકે એવા. છેલ્લી 3 પેઢીમાં એનો 40% ઘટાડો થયો છે. એટલે આપણે થાય કે કાચબા જાય તો જાય, શું ફરક પડે છે? કાચબા મરે તો મરે. અહીં તો માણસોના સાધન સામગ્રીની વાત કરે છે, વિકાસની વાત કરે છે, ને આ ભાઈ અને આ હરિભાઈ આ કાચબા લઈને માંડ્યા છે. અને જો આ પ્રોજેક્ટ બને તો 90% કાચબાઓનો નાશ થાય. તો સવાલ એ થાય કે કાચબાઓ શું કામ બચાવવા જોઈએ આપણે? સાહેબ, આ કાચબાઓ જે છે ને એ ઓશનનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકો માટેનું આ ઇન્ડિકેટર છે. કાચબાઓની સ્વાસ્થ્ય કેટલું છે એના ઉપરથી દરિયાનું આબોહવા શું થાય, અથવા દરિયો કેટલો પ્રદૂષિત થયો છે, અથવા દરિયો કેટલો જોખમમાં છે, એની ખબર પડે છે. નંબર 1. નંબર 2, આખું જે મરાઈન લાઈફ છે, દરિયાઈ જીવસૃષ્ટિ, એને જીવંત રાખવાનું કામ આ કાચબો કરે છે. હા, લેધરબેક સી ટર્ટલ જી એ એક સાહેબ જેલીફિશ નામની પ્રજાતિ છે દરિયામાં. એને આ કાચબો ખાઈ જાય છે. અને જો જેલીફિશ જીવતી રહે તો બીજી બધી માછલીઓનો પણ બહુ મોટા પાયે શિકાર કરે. એટલે જે વસ્તી વધારાનું નિયંત્રણ કરવાનું કામ છે કુદરતી રીતે, નેચરલ રીતે, એ આ લેધરબેક સી ટર્ટાઇલ કરે છે. અને એના લીધે એ જીવસૃષ્ટિ, દરિયાની જીવસૃષ્ટિ એ ટકી ગઈ છે. એટલા માટે આ કાચબો બચાવવો બહુ જરૂરી છે. અને આ કાચબો જે છે ને સાહેબ, એનો નિયમ છે કે જ્યાંથી ઉત્પત્તિ થઈ હોય ત્યાં જે ગમે તેને એ સમય ને એ તારીખે આપણા માંડવીમાં આવે છે. બરાબર માર્ચ મહિનાની ચોક્કસ તારીખે એ કાચબાઓ આખું મોટું સેના લઈને પહોંચી જાય અને ત્યાં ઈંડા મૂકે. એટલે એને ચોક્કસ ઇન્ડિકેટર હોય છે એનો. એટલે એ માપદંડ માટેનું પણ એક સાધન છે. હવે જ્યારે ઈંડાઓ મોટા પાયે એ જ્યારે ઈંડા મૂકવા આવે છે સાહેબ, ત્યારે એ જ્યારે એક એનું કવચ તૂટે છે ઈંડાઓનું, અને એમાંથી જે પ્રવાહી નીકળે છે એ પ્રવાહી ત્યાંના મેંગ્રોવ માટે, ગ્રાસ માટે અને દરિયાઈ જીવસૃષ્ટિ માટે એક ન્યુટ્રિયન્ટ્સ પોષક તત્વ છે, એનો ખોરાક છે. અને હોય એટલે સમૃદ્ધિ મળે છે. એટલે કાચબાનું મહત્વ એટલું છે. એટલે કાચબો ત્યાં મરે અને એની અસર અહીંયા થાય. એટલે આપણે કહીએ કાચબાઓ મરી જાય તો શું ફરક પડે છે? આ બધા પર્યાવરણવાદીઓ બૂમાબૂમ કરે છે, કાચબાઓ કાચબાઓ કાચબાઓ. પણ એ કાચબાઓ નહીં હોય તો આપણું અસ્તિત્વ પણ જોખમમાં છે. સાહેબ, એવી જ બીજી વાત છે ને કોરલ રીફની છે. કોરલ રીફ છે ને સાહેબ, એ લગભગ ત્યાં 16,150 એવા નાના નાના ટાપુઓ છે કોરલ રીફના. અને 13 જેટલા મોટી મોટી સંસ્થાઓએ બહુ ચિંતા વ્યક્ત કરી છે કે આ પ્રોજેક્ટ આવશે
તો 16,150 જેટલા કોરલ રીફ જોખમમાં મુકાશે. હવે એમ થાય કે આ કોરલ રીફની આ જાળીઓ દેખાય આમ તેમ અને એવું તેવું, એનાથી શું ફરક પડે? એ પણ સવાલ થાય. તો સાહેબ, કોરલ રીફ એ દરિયામાં માત્ર 1% જ છે આખા દરિયામાં, ટોટલ આખા વિશ્વના દરિયાની વાત કરીએ તો. પણ એ 25% જે દરિયાઈ જીવસૃષ્ટિ છે એની લાઈફલાઈન છે, એની જીવાદોરી છે. એટલે આપણે એમ કહીએ કે કોરલ રીફ આ શું કરો છો? આ પેલા જાળા જેવું દેખાતું દરિયા પર્વતો ઉપરનું, એનું શું મહત્વ? એટલે સાહેબ, કોસ્ટલ પ્રોટેક્શન માટેનું એ છે. કોરલ રીફ ના હોય તો ફૂડ સિક્યુરિટીનો બહુ મોટો થ્રેટ થાય. પણ મહેશભાઈ, આપ જીવસૃષ્ટિ બચાવવાની વાત કરો છો, પણ સાથે સાથે લાખોની સંખ્યામાં લોકોને ત્યાં વસાવવાની વાત કરવામાં આવે છે, અને આદિવાસીઓ જે ત્યાંના જે મૂળ આદિવાસીઓ છે એ આદિવાસીઓને નામશેષ કરવામાં આવે તો એ તો જેને માનવ જાતને નામશેષ કરવામાં આવી રહી છે. એટલે માત્ર જીવસૃષ્ટિ જ નહીં, માનવ સૃષ્ટિને પણ ખતમ કરવામાં આવી રહી છે. અને જે ગ્રામ સભાઓની વાત કરી છે, હું જ્યાં સુધી સમજો છું, એ ગ્રામ સભાઓમાં જે એક્સ સર્વિસમેનને જેમને વસાવવામાં આવ્યા છે એવા ગામોની જ ગ્રામ સભાઓની સંમતિ લેવામાં આવી છે. મૂળ આદિવાસીઓની ગ્રામ સભાઓની સંમતિ લેવામાં આવતી નથી આમાં. એટલે હરિભાઈ, મેં મારી ચર્ચાની શરૂઆત કરી ત્યારે પહેલો મુદ્દો કયો હતો? હ્યુમન રાઇટ્સ. જી, રાઇટ ટુ લાઈફ. પછી બીજી વાત કરી. સોમપેન નામની એક પ્રજાતિ છે. જી. એ સોમપેન નામની પ્રજાતિ નાશ થઈ જશે એવો ભય 33 જેટલી આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વ્યક્ત કરી છે. એટલે આપણે જે સરસ સવાલ કર્યો, આપણા દેશમાં ફોરેસ્ટ રાઇટ એક્ટ છે 2006, અને એની અંતર્ગત આવા કોઈ પ્રોજેક્ટ થાય તો જેને સીધી અસર થવાની છે એવા લોકોની સાથે પબ્લિક કન્સલ્ટેશન કરવું પડે, સંવાદ કરવો પડે, એમની સંમતિ લેવી પડે. એમને જો વિસ્થાપિત કરવાના હોય તો એ પણ બધું કરવું પડે ને પછી આ પ્રોજેક્ટ આગળ જાય. એટલે 2009માં જ્યારે સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો ફોરેસ્ટ રાઇટ એક્ટને લઈને, તો એમણે એ જ કહ્યું છે કે ભાઈ, આ તમે જ્યારે સેટલમેન્ટ કરો આ લોકોનું પાક્કું, એ પછી પ્રોજેક્ટ વિચારાય. એટલે આપણે બહુ સાચી વાત કરી. એમણે જે કન્સલ્ટેશન કર્યું એ આઈ વોશ કહી શકાય, અથવા તો મારે પર્યાવરણની ભાષામાં એને ગ્રીન વોશ એવો શબ્દ વપરાય છે આજકાલ, નવા શબ્દોમાં કહીએ તો. એટલે ગ્રીન વોશિંગ કર્યું છે. એટલે જે વસાયા છે, જે એક્સ આર્મી મેન ને એવા લોકો જોડે કન્સલ્ટેશન ને બધું કર્યું છે. અને એટલા માટે કન્સલ્ટેશન કોઈનાથી ગભરાતા નથી આ આપણી સરકાર. તમે છો કોણ બોલવા વાળા? પણ આટલો 81,000 કરોડનો પ્રોજેક્ટ છે તો પૈસા લાવશે ક્યાંથી? એટલે તમારે વર્લ્ડ બેંક જોડે જવું પડે, તમારે IMF જોડે જવું પડે, તમારે ઇન્ટરનેશનલ ફિનાન્સ કોર્પોરેશન જોડે જવું પડે, તમારે ADB બેંક જોડે જવું પડે, તમારે જાપાનની બેંક જોડે જવું પડે. અને એના બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, અને એમાં હ્યુમન રાઇટ મુખ્ય છે. એટલે તમે આ બધા જે ભારતના કાયદાઓ, આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ભંગ તો નથી કરતા ને. એટલે પવિત્રતાની કંઠી બાંધવી પડે. એટલે અહીં તો પેલું વોશિંગ મશીન બનાવ્યું છે એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં લઈ જવા માટે, ક્લીન ચીટ થાય મુખ્યમંત્રી બનાવે, પણ એ વોશિંગ મશીન ત્યાં ના ચાલે. પણ એ વોશિંગ મશીનમાં હવે વિન-વિન સિચ્યુએશન છે. વર્લ્ડ બેંકે પણ ફંડ આપવું છે ને વ્યાજ લેવું છે, IFC એ પણ વ્યાજ આપીને પૈસા આપવા છે, ધીરવા છે. એટલે એ પણ હવે ભાગીદાર ક્યાંક થાય છે. હવે સાહેબ, આ ચેપ એટલો ભયંકર લગાડ્યો છે, જબરદસ્ત લગાડ્યો છે. અને એને લીધે એ આઈવોશ કરવા માટે પણ કહેવાતું પબ્લિક કન્સલ્ટેશન કરવું પડે, આ બધું કરવું પડે. એટલે એની પણ એક પ્રક્રિયા છે. અને એટલા માટે એ સોમપેન જાતિ જે છે, એ પ્રજાતિ એ એન્ડેન્જર છે, નાશ થવાની છે. અને એવું એમ કહ્યું છે કે આ પ્રોજેક્ટ થશે તો 13 જેટલી સંસ્થાઓ કહ્યું છે કે આ ડેથ સ્ટેટમેન્ટ હશે આ પ્રજાતિનું, એવા શબ્દો વપરાયા છે. એટલે સાહેબ, આ પ્રજાતિનું તો શું થશે એ છે, પણ એ પ્રજાતિ નાશ થવાની સાથે સાથે આપણે પણ સલામત નહીં રહીએ.
કોરલ રીફ નહીં હોય, કાચબા નહીં હોય તો. એટલે સાહેબ આજે કોરલ રીફની જો વાત કરતો હતો, એ જે છે ને એ 1% છે, 25% જીવસૃષ્ટિને જીવતી રાખે છે. એટલે આપણા ત્યાં દરિયા કિનારો ગુજરાતનો મોટો છે, એને બધા એક લિંકેજ છે, ઇન્ટરલિંક છે બધા. એટલે ત્યાં કોરલની ખલાસ થાય તેની અસર અહીંયા થાય. આપણે હરિભાઈ અહીંયા શું કામ ચર્ચા કરે છે? આ તો નિકોબારની વાત છે. બહુ બધું ફરવા નહીં જઈએ, સાહેબે ના પાડે ને હમણે કે પ્રવાસ ના કરો, પેટ્રોલ બચાવો. તો આ તો સારું, નિકોબાર નહીં જવાનું, ખર્ચા નહીં કરવાના, વિમાનમાં ઉડીને જાઓ, ઈંધણ બચાવો, આ બધું નહીં કરવાનું આપણે સાહેબ. ત્યાં આપણે ત્યાં આટલા સરસ તો બીચ છે, તો ત્યાં જવાની શું જરૂર છે? એટલે આમ જોવા જાવ તો સાહેબનો ઈરાદો ક્લિયર છે. નિકોબાર જેવું ના હોય તો પ્રવાસમાં નહીં કરવાનું આપણે ત્યાં. પણ કમનસીબે સાહેબ ત્યાં બેઠા હતા દરિયા કિનારે, મસ્ત પેલું નારિયેળનું પાણી પીતા હતા. એટલે સાહેબ આ હેબિટાટ જે થયા ને, બીજું કે સાહેબ આ કોરલ રીફ ના લીધે કેન્સર જેવી દવાઓનું રો મટીરિયલ ત્યાંથી મળે છે સાહેબ. ઇન્ફેક્શન જે થાય છે ને, તો એનું મટીરિયલ પણ ત્યાંથી મળે છે. એટલે કોરલ રીફ એ ખાલી દેખાવમાં સારા છે કે પર્યાવરણવિદોને ગમે છે એટલા માટે નથી, આ એનું આ નાશ થવાનું કારણ છે સાહેબ. બાયોડાયવર્સિટીની બીજી સાહેબ વાત કરીને આપણે, તમે અત્યારે આપણે ક્લાઇમેટ ચેન્જ કરીએ છીએ અને આપણે ઇથેનોલની વાત કરી, પણ આપણા ત્યાં તો સાહેબ આફતને અવસરમાં ફેરવી દેવાનું એક સરસ સૂત્ર 2001થી શરૂ થયું છે. એ કચ્છના ધરતીકંપથી શરૂ થયું એ સરસ સૂત્ર છે. પણ કોની આફત ને કોની અવસર એ તમારે ને મારે આપણા દર્શકોએ સમજવાનું છે. એટલે આફતના અવસરો ફેરવી દેવાની વાત છે. એટલે સાહેબ એ ઇથેનોલ અત્યારે ખાલી વાતમાં કહી દઉં છું, ઇથેનોલ આવ્યું એટલે કે ભાઈ અમારે કાર્બન ઉત્સર્જન બહુ ના થાય એટલે ઇથેનોલ લાવીશું. પણ ઇથેનોલ ક્યાંથી બનશે? એ શેરડીમાંથી બને, એ મકાઈમાંથી બને. ભાઈ મારે તો આ મારી ધરતી જે છે ને, મા ભૂમ, એણે મારા અન્ન ઉત્પાદન માટે જમીન આપી છે. મારા પેટ્રોલમાં કે મારી ગાડીમાં બાયોડીઝલ પૂરા એના માટે નથી. હવે તમે ઇથેનોલ 100% કરી નાખશો તો પછી મકાઈ અને શેરડી વાવશો તમે તો બીજા અનાજનું શું? અન્ન સુરક્ષાના સવાલ થવાના. સાચી વાત છે, સાચી વાત છે. કોરલ રીફ જો ખલાસ થાય તો ફૂડ સિક્યુરિટીના મોટા સવાલ થવાના. એટલે બધા જ આપણે ગુજરાતમાં શાકાહારી છીએ એટલે શાકાહારીની વાત કરીએ, પણ જો શાકાહારી, હા સાહેબ જી, ગુજરાત શાકાહારી નથી, ગુજરાતમાં બહુમતી લોકો માંસાહારી છે. જી, આપણે શાકાહારી છીએ. હા, કેટલાક દંભ કરે છે. અરે કેટલાક દંભ કરે છે, પણ ગુજરાતની બહુમતી એ શાકાહારી નથી એવું સોશિયોલોજિસ્ટો કહે છે. હા, એટલે એને મને સાહેબ પેરિસ કન્વેન્શનમાં હું ગયો ત્યારે ત્યાં મોટાભાગે વેજીટેરિયન ફૂડ હતું. એટલે પત્રકારે પૂછ્યું કે તમે તો ખુશ થશો કેમ, કે એ તો બધું શાકાહારી છે. એટલે મેં કહ્યું આમ બેન સોરી, એટલા માટે કે બધા શાકાહારી બનશે તો આપણી મા ભૂમ જોડે એટલી ક્ષમતા છે ખરી વેજીટેબલ ઉગાડવાની? ઇથેનોલ તમે કરશો તો એક ક્ષમતા છે ખરી? એટલે સાહેબ આ અહીંયા પણ એવું જ છે. આ કોરલ રીફમાં પણ આ મેડિસિનની વાત આવી, આ આવ્યું સાહેબ. બીજી બહુ જ અગત્યની વાત કોરલ રીફના લઈને કરવી છે મારે. આપણે કલ્પના નહીં કરી હોય, કોરલ રીફ આ દરિયાની એનર્જીને ઘટાડે છે. જ્યારે સુનામી આવે છે, મોટા પ્રચંડ એના વેવ્સ આવે છે, એને ઘટાડવાનું કામ આ કોરલ રીફ કરે છે સાહેબ. હવે એ ઘટાડવાનું કામ આનું છે. 97% ઓશન એનર્જી આ રીતે જે સુનામી કે વાવાઝોડા આવે છે ને ઘટાડવાનું કામ કરે છે. હવે આપણે ત્યાં એ ખલાસ કરીએ તો શું થાય? મેંગ્રોવ્સ ખલાસ થવાના છે. 7 લાખ ઉપર એમ સરકાર કહે છે, નીતિ આયોગ કહે છે. પણ 1 કરોડથી વધારે ઝાડ કપાવાના છે. એટલે એક પેડ માકે નામ, પણ કોને નામ કપાશે એ આપવાનું નામકરણ નથી થયું હજુ. એટલે એક પેડ નામ માકે નામ તો થયું, પણ કેટલા ઝાડ કોના નામે કપાશે એ સૂત્ર આપવાની જરૂર છે. એટલે સાહેબ આ મેંગ્રોવ્સ પણ ત્યાં કપાવાના મોટા પાયે. સાહેબ આપણા જંગલો મળતિયા ઉદ્યોગપતિઓને હવાલે કરાઈ રહ્યા છે, એ તો હવે જગ જાહેર થઈ ગયું છે. જી જી, અને નેટ પ્રેઝન્ટ વેલ્યુમાં સામાન્ય ઓફિશિયલી સાહેબ ગુજરાતમાં એક 2000 એકર જમીન રિઝર્વ ફોરેસ્ટ આપ્યું કાયદેસર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે, અને 16,000 ઝાડ કપાયા. અને એના પૈસા કેટલા જમા થયા સાહેબ જાણીને આંચકો લાગશે? માત્ર 16 લાખ.
16 લાખ કેમ્પા ફંડમાં જમા થાય અને કેમ્પા ફંડમાં પેલું વહીવટનો પૈસો કાપી લે અને 80% પૈસા પાછા આપે અને ઝાડ ક્યાંક બીજે અહીંયા પણ એવું છે. અહીંયા કહે છે કે ઝાડ કપાશે અને વવાશે કંઈક બીજે, એનો મતલબ નથી. મેંગ્રુવ મોટા પાયે કપાવાના. એટલે મેંગ્રુવ મહેશભાઈ, તમને તમને ખ્યાલ જ હશે, નર્મદામાં ડૂબમાં જનારા વૃક્ષો આપણે છે ને બન્નીના જંગલ, બન્નીમાં આપણે છે ને બતાવ્યા હતા નર્મદાના. જી તમે જાણો છો, રિપોર્ટ જ તૈયાર કરવાનો ને ખાનાપૂર્તિ કરવા માટે. બસ એ જ વર્લ્ડ બેંકને લોન લેવાની સાહેબ, અને વર્લ્ડ બેંક તપાસ કરવા નથી આવતી. એમ કહે છે કે પબ્લિક કન્સલ્ટેશન કરો. પબ્લિક કન્સલ્ટેશન ખાનગી એમ કરે, છાપામાં જાહેરાત આપી દે. આપણે તો પબ્લિક નોટિસ જોવા ટેવાયેલા જ નથી. આપણે બહુ તો સિટી લાઈફ જોઈએ કે પેલા યલો પેજ જોઈએ કે પેલા કયા હીરો હિરોઈન કયા કપડા પહેર્યા છે એને એરપોર્ટ થી ઝડપ્યા, એવા ફોટા જોવા ટેવાયેલા છે આપણું યંગસ્ટર આજનું. આમ સોરી ટુ સે, પણ ધેટ ઇઝ અ ફેક્ટ. પબ્લિક નોટિસ આપણે જોતા જ નથી સાચી અને વાત. એનો અભ્યાસ નથી કરતા. આપણે અભ્યાસ નથી કે કઈ શરતોએ વર્લ્ડ બેંકે પૈસા આપ્યા છે, કઈ શરતોએ આઈએફસીએ પૈસા આપ્યા છે, કઈ શરતોએ આઈએમએફ પૈસા આપ્યા છે. મેટ્રો રેલમાં અથવા બુલેટ ટ્રેનમાં જાપાને મદદ કરી, કઈ શરતોએ આપ્યા, બધાનો ભંગ થાય છે, પણ આપણે નથી કરી શકતા એટલી એ વસ્તુઓ. એટલે સાહેબ અહીંયા પણ એ ટાઈપનું છે. સાહેબ બીજું એક વસ્તુ બહુ બની, ગ્લાસ્કોમાં આપણા સાહેબ પણ ગયા હતા અને 2070માં મેં નેટ ઝીરો લઈ આવીશું એ વાત કરેલી. ગ્લાસ્કો સંમેલનમાં ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં પહેલી વખત એ વાત થઈ કે કાર્બન ઉત્સર્જનનું સૌથી મોટું ઘટાડવાનું કામ આ બાયોડાયવર્સિટી કરે છે. અને એટલા માટે આ કન્વેન્શનલ બાયોડાયવર્સિટી જે છે એને અવગણી ના શકાય. હવે સી ગ્રાસ અને મેંગ્રુવ્સ આ નિકોબાર ધી ગ્રેટ આઇલેન્ડમાં મોટા પાયે છે જી. અને એ જમીન ઉપરના વૃક્ષો કરતા 4 ગણું કાર્બન સિંક કરે છે. એટલે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવાનું કામ આ શ્રીગ્રાસ અને મેંગ્રુવ્સ કરે છે અને ત્યાં જે ઝાડ કપાસ તે કરે છે. અને આ જે કુદરતી આપત્તિઓ આવે છે એ ઘટાડવાનું કામ આ કોરલ રીફ કરે છે અને આ કાચબા કરે છે. હવે આટલું મોટું નુકસાન થયું સાહેબ. હવે સારાંશમાં જો આ બધું નુકસાનની વાત થઈ સાહેબ, મારો મુદ્દો બીજો એક છે. હમણાં કલ્પસર્કલ પ્રકાશમાં આવ્યું નેધરલેન્ડ ગયા ને 2003 માર્ચ મહિનામાં વિધાનસભામાં આનો ઢોલ પીટવામાં આવ્યો અને અત્યાર સુધીમાં સાહેબ પહેલા પ્રી ફિઝિબિલિટી સ્ટડી, પછી ફિઝિબિલિટી સ્ટડી ના નામે 700 કરોડ રૂપિયા વપરાયા. લગભગ 23 વર્ષ ગયા. 23 વર્ષમાં તમે ફિઝિબિલિટી સ્ટડી નથી ઉભો કરી શક્યા અને આ તમે 3-4 મહિનામાં આટલા મોટા 81,000 કરોડ પ્રોજેક્ટ કે જે બહુ ઇકોલોજીકલી ફ્રેજાઇલ છે, સેન્સિટિવ છે, એનો રિપોર્ટ તૈયાર કરી દીધો. તમે કલ્સરમાં હજુ ગોથા મારો છો, પણ હવે કલ્સર પાછું કોણે ઘોડ તો લગાડ્યો કે 2 વર્ષ લાગશે ક્લિયરન્સને લેતા. તમે જો ફિઝિબિલિટી ના કરી શકતા હોય તો એનો એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ક્યારે કરશો, તમે એનું ક્લિયરન્સ ક્યારે લેશો? પહેલા 2 વર્ષ થયા તમે, એટલે ત્યાં સુધી 29 ચૂંટણી આવી જાય. એટલે કલ્પસરમાં જે આપણે ચર્ચા કરીએ છીએ કે કલ્પસર નામ આપ્યું પણ ડિપાર્ટમેન્ટ ક્યાં? ડિપાર્ટમેન્ટ છે, આ કલ્પસર છે ક્યાં? ભાડભૂત 2010માં બધા વાત કરી, હજુ ભાડભૂતનું ઠેકાણું નથી મળ્યું. દર વર્ષે તમે રાજ્યપાલના પ્રવચન વાંચો કે પછી બજેટ જુઓ તો 2026માં કમ્પ્લીટ કર્યું છે, 2026 અડધું થયું. ક્યાં ગયો ભાડભૂત ભાઈ? ક્યાં મેગા પાટકર હતી? ક્યાં અર્બન નક્સલાઇટો હતા? ત્યાં સવાલ એ છે કે જો કલ્પસર જેવી વસ્તુનો તમે અભ્યાસ કરતા આટલો સમય લગાડી શકતા હોય તો આટલો મોટો 81,000 કરોડનો ગંભીર પ્રોજેક્ટ નો તમે ફિઝિબિલિટી સ્ટડી, EIA રિપોર્ટ, પબ્લિક કન્સલ્ટેશન આ બધું ક્યાં છે? આપે કહ્યું એમ ત્યાં સુધીમાં 2029ની ચૂંટણી આવી જશે. જી આકલા દેકારા કરવાના. જી જી એ થયું ને. હા. હવે છેલ્લી વાત નીના ગુપ્તાની. જી. નીના ગુપ્તા એ ફોર્મર યુનિયન સેક્રેટરી સાહેબ, શી ઇઝ નોટ એ ઓર્ડિનરી એક્ટિવિસ્ટ. સરકારમાં રહી છે અને MOF ની પણ સેક્રેટરી હતા, એટલે એમને બધી ખબર છે. ઘણી વખત એમ કહેતી હોય છે કે સુપ્રીમમાં ડાયરેક્ટ ક્યાં તમે આવી જાવ છો અથવા હાઈકોર્ટમાં ક્યાં તમે આવી જાવ છો. તો આ બેને એક પિટિશન તૈયાર કરી, ઘણા લોકોની એમને સિગ્નેચર લીધી ડેટા સાથે અને એમણે ભારતના રાષ્ટ્રપતિને પણ સબમિટ કરી, કેન્દ્ર સરકારને પણ સબમિટ કરી. તેમ છતાંય કોઈ જવાબ ના મળ્યો
એટલે એમણે કલકત્તાની હાઈકોર્ટ જે પોર્ટ બ્લેર સર્કિટ બેન્ચમાં ગઈ. સદનસીબે ભારત સરકારના એ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓને ફેંકી દઈને આની સુનાવણી હાથ ધરવી અને પિટિશન લેવી, જેની સુનાવણી કરવી, એ વાત સ્વીકારે છે. અને એમાં આ બેને આ વાત કરી છે કે ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006નો સરેઆમ ભંગ થયો છે. જી એને કહ્યું છે બધું. એટલે એમણે એમ કહ્યું છે કે ભાઈ તમે ક્લેમ કોઈ સેટલમેન્ટ તો કર્યા નથી. ક્લેમ સેટલમેન્ટ ના કર્યા હોય અને પ્રોજેક્ટ કેવી રીતે આગળ વધારો છો? એટલે એ મુદ્દો છે સાહેબ. બીજું કે આ 22મી મે થોડા દિવસ પછી આપણે બાયોલોજીકલ ડાયવર્સિટી ડે ઉજવવાના છીએ. જિક્ર એટલે કરું છું કે 2025માં એનો થીમ હતો પ્રકૃતિ સાથે સુમેળ અને ટકાઉ વિકાસ. જી. અને આ વખતનો જે થીમ છે વૈશ્વિક અસર માટે સ્થાનિક એક્શન લો. એટલે મેં આપણે કહ્યું તેમ કે નિકોબારનો પ્રોજેક્ટ એ માત્ર ભારતને અસર કરતા નથી, આંતરરાષ્ટ્રીય પણ અસર કરતા છે. આ બાયોલોજીકલ ડાયવર્સિટી કન્વેન્શનને પણ અસર કરતા છે. એટલે આટલો ગંભીર મુદ્દો છે. સમયના આપણે ટૂંકમાં આપણે વાત કરી, ક્યારેક લાંબી પણ વાત કરીશું. પણ ફરીને આપણે ચર્ચા કરીશું, વિગતે ચર્ચા કરીશું. પણ આજે છે ને આ મુદ્દો બહુ જ મહત્વનો હોવાને કારણે મેં આપને અનુરોધ કર્યો હતો. એટલે આપણા દર્શકોને એનું બેકગ્રાઉન્ડ રહે અને ભવિષ્યમાં પણ આપણે એની ચર્ચા કરીશું. કારણ કે આપણે વાસ્તવમાં દેશના હિતમાં જે કંઈ વાત કરવાની હોય એ આપણે કરીએ છીએ અને લોકોને જગાડવાની કોશિશ કરીએ છીએ. આપ આજે અમારી સાથે જોડાયા એ બદલ અને આ જે વિશ્લેષણ આપે રજૂ કર્યું નક્કર હકીકતો સાથે દેશની, વિદેશની અને જે બાયોડાયવર્સિટીની જે આખી વાત આપે રજૂ કરી, જે મરીન જે સૃષ્ટિ છે એની કેટલી ઉપયોગિતા છે એ તમે સમજાવ્યું. એ બદલ મહેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.